મંત્રે ઉપસ્થિત સન્માનીય શિક્ષકશ્રીઓ તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારા વક્તવ્યની શરૂઆત હું ફલકનાદ દ્વારા लिखित थोड़ी पंक्तियों थी करवा मांगू छू। हर लम्हा मोहब्बत की चलती रहेगी है शमा इस देश में, हर लम्हा मोहब्बत की चलती रहेगी है शमा इस देश में, हर कोई सबसे रहता है मेहरबा इस देश में, हर कोई सब पे रहता है मेहरबा इस देश में, बेहतरीन इंसानियत की मिसाल है इस देश में, बेहतरीन इंसानियत की मिसाल है इस देश में, कुछ और न देखने ना जाओ ये सब हमारा हिंदुस्तान है। ફલકનાદ દ્વારા અહીં ખૂબ સરસ ભાવના વ્યક્ત કરવામાં આવી છે કે સત્તા ગમે તેની હોય, પરંતુ આ દેશની મહત્તા, આ દેશની વિશિષ્ટતા કોઈ પણ દેશથી ઓછી આંકી શકાય એવી નથી। ભાઈ હમણાં વાત કરીએ એમ શસ્ત્ર પેલા શાસ્ત્રની પૂજા અહીં કરવામાં આવે છે। અંગ્રેજોનો ઇતિહાસ તો ખાલી 200 વર્ષ જૂનો છે, આપણો ઇતિહાસ તો મહાભારત કાળથી ચાલ્યો આવે છે। આ એવી ભૂમિ છે કે જ્યાં સ્વયં રામ અને કૃષ્ણએ જન્મ લેવો પડ્યો હતો। કોઈ ગમે તેવો બેચેન શું કામ ન હોય, પરંતુ આ દેશની ધરતી જ એવી છે કે એને ચેન આવી જાય। ઘાવ ભલે ગમે તેટલો ગહન હોય, પરંતુ અહીં ભેદભાવ ક્યારેય રાખવામાં નથી આવતો। ઈ જ આ દેશનો જાદુ છે, એમ ફલકનાદ દ્વારા કહેવામાં આવ્યું છે। 26મી જાન્યુઆરી આપણે સૌ અહીં જાણીએ છીએ કે આપણે સૌ અહીં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે એકત્રિત થયા છીએ, પરંતુ પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ જ કેમ, એ સ્વાભાવિક છે આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય। આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી ગયા બાદ બંધારણ રચવા માટેની એક સમિતિની રચના કરવામાં આવી। તે સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર આંબેડકર સાહેબને નિમવામાં આવ્યા અને તેમની સાથે 6 સભ્યો ફાળવવામાં આવ્યા, જેમાં કનૈયાલાલ મુનશી, ટી કૃષ્ણામાચારી, એન ગોપાલ સ્વામી અયંગર, નિપાતી માધવરાવ વગેરે જેવા સભ્યો એમની સાથે ફાળવવામાં આવ્યા। આ 7 દીર્ઘદ્રષ્ટાઓએ પોતાના જોરદાર ટીમવર્કથી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં એક લાજવાબ બંધારણ આપણા દેશને આપ્યું। ભાઈઓ બહેનો, બંધારણ વિશે વાત કરીએ તો આપણું બંધારણ જાપાન, જર્મની, કેનેડા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બંધારણનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને રચવામાં આવ્યું છે। 80,000 શબ્દોથી આપણું બંધારણ ઘડાયેલું છે। આપણું બંધારણ વિશ્વનું સૌથી દળદાર, ઊંડાણભર્યું અને વિસ્તૃત બંધારણ છે। આપણા બંધારણમાં 395 વિભાગમાં 222 આર્ટિકલ અને 8 શેડ્યુલ્સ આવેલા છે। આ પ્રકારનું આપણું બંધારણ રચાયું છે। ત્યારબાદ જે પૂર્ણ સ્વરાજનો સ્વતંત્ર ઠરાવ છે, એ પણ 26 જાન્યુઆરી 1930ના રોજ ભારત દેશમાં પસાર કરવામાં આવ્યો હતો। એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એક એવો દ્રષ્ટિવાન નિર્ણય લીધો કે આ 26મી જાન્યુઆરીની કાયમી યાદ જળવાઈ રહે એ માટે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ 26મી જાન્યુઆરીએ જ કરવી જોઈએ। હવે બંધારણ આપણને સરસ મળી ગયું, તો એક પ્રશ્ન એવો રહ્યો છે કે આપણે શું ખરેખર આપણને જે બંધારણમાં સત્તા પ્રાપ્ત થઈ છે તેના વિશે જાગૃત છીએ? શું આ દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક છે? શું પ્રજા પોતાના જે મળેલી સત્તા છે એની પ્રત્યે જાગૃત છે? આપણે સૌ એમ કહીએ છીએ अच्छे दिन कब आएंगे, अच्छे दिन कब आएंगे, પરંતુ શરૂઆત જ અહીંથી થવાની છે।
આયા મેદાનમાં સ્વચ્છતા રાખો, अच्छे दिन આપોઆપ આવી જશે. આપણી પ્રજા મિત્રો ટીકા ટિપ્પણીમાંથી દુઃખી નથી આવતી. રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પણ સર્વસંમતિ નથી. પઠાણકોટ હુમલો થયો તેમાં વિપક્ષની ટિપ્પણી નોંધવા યોગ્ય હતી. એમની ટિપ્પણી એવી હતી કે જાણે પોતે અંદર ખાને રાજી થયા હોય એવી એમની ટિપ્પણી હતી કે સરકારે આ ભૂલ કરી, સરકારે તે ભૂલ કરી છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આવે ત્યારે આપણે સૌએ ભેગા મળીને કામ કરવું પડશે, ત્યારે આ દેશ આવશે. વિપક્ષે ટિપ્પણી કરવી જોઈએ, પરંતુ યોગ્ય ટિપ્પણી કરવી જોઈએ. ભાઈઓ બહેનો, આજે આપણે સૌએ નેતા જ બનવું છે. પોળના નેતા, ફ્લેટના નેતા, રાજકારણી નેતા, જાતિના નેતા. પરંતુ જે આઝાદીનો સમય હતો, આઝાદી વખતે ઉમદા નાગરિકોથી આ દેશ ઉભરાતો હતો. ઉમદા નાગરિકોથી જ ઉમદા નેતૃત્વ આ દેશને પ્રાપ્ત થશે. આપણી ભાષામાં સામાન્ય કહીએ તો ક્લાસના મોનિટર બનવાનો દરેકને શોખ છે. પરંતુ જો વિદ્યાર્થી તમે બધા મળીને ક્લાસમાં શાંતિ જેવી રાખો ને તો મોનિટરની જરૂર જ ન પડે. દેશનું પણ આવું જ છે. ઉમદા નાગરિકોથી આ દેશને ઉમદા નેતૃત્વ પ્રાપ્ત થશે. આજે સૌથી મહત્વનો પ્રશ્ન એ રહ્યો છે કે આજે આપણા દેશને ઉમદા નાગરિકોની જરૂર છે. એવા નાગરિક જે દેશ માટે કંઈક કરી શકે. જ્યારે દેશને ઉમદા નાગરિક મળશે ત્યારે જ આ દેશ સ્વર્ણિમ બનશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી વખતે 780 દિવસમાં ભાવનગરથી ગાંધીનગર સુધીની ટ્રેન મહારાજા કૃષ્ણકુમારસિંહજી શરૂ કરાવી હતી. બુલેટ ટ્રેનના અત્યારે આપણે કાંઈ જોઈએ તો બુલેટ ટ્રેનના કોઈ અણસર આપણને દેખાતા નથી, પણ એ વખતે 780 દિવસમાં કૃષ્ણકુમારસિંહજીએ ટ્રેન શરૂ કરાવી હતી. એટલે તેને પ્રજાવત્સલ રાજવી કીધા. ભાવનગર સ્ટેટ હતો ત્યારે દરેક પ્રજા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત માનતી. આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા નેતાની આપણે જરૂર છે. હાલની આપણે વાત કરીએ ભાઈઓ બહેનો તો આપણને નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા એક ઉમદા નેતૃત્વ પ્રાપ્ત થયું છે. અને એનું ઉત્તમ ઉદાહરણ જો હોય તો સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના. આ યોજના અંતર્ગત એમણે 5 કરોડનું ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. અને એ યોજનાના સંશોધન માટે 5 લાખ શાળાના 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ એ સંશોધનમાં એમણે લીધા છે. આ યોજના અંતર્ગત કોઈ પણ નવો ધંધો શરૂ કરનારને 3 વર્ષ સુધી ઇન્કમ ટેક્સમાં રાહત રહેશે. સરકાર મદદ કરશે. આવું એમણે નિર્ધારિત કરેલું છે. એટલે ખાલી નરેન્દ્રભાઈ મોદી કામ કરશે ને અચ્છે દિન આવશે એવું નથી. આપણે લોકોએ સાથ સહકાર આપવો પડશે, ત્યારે આ દેશના અચ્છે દિન આવશે. કારણ કે આ દેશમાં બધાએ અચ્છે દિન બધાએ જોવાશે, પણ કામ તો આપણે કરવું પડશે ને. જાપાન એના રાષ્ટ્રપ્રેમ માટે પ્રખ્યાત છે. જર્મની એની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે. આપણું ભારત પણ એની સંસ્કૃતિ માટે છે જ તે પ્રખ્યાત. પણ આપણે એ વિશ્વ સમક્ષ લાવવી પડશે. મિત્રો, તમે વિચાર તો કરો કે ફ્રાન્સથી કોઈ પ્રમુખ અહીંયા આપણી 26મી જાન્યુઆરીની પરેડ નિહાળવા આવ્યા છે. આમંત્રણ આપી દઈએ ને આવી જાય એવું નથી. એને કાંઈક તેવું મનમાં થયું હશે ને કે હાલો ભાઈ, ભારતની 26મી જાન્યુઆરીની પરેડ ખૂબ સરસ રીતે એ લોકો નિભાવે છે તો આપણે જઈએ જોવા. એમને એમ કાંઈ અમેરિકાના પ્રમુખ અહીંયા નહોતા આવ્યા. કાંઈક તો ભારતીય સંસ્કૃતિમાં હશે જ ને. આ ભારત દેશ, એની સંસ્કૃતિ એવી છે કે કોઈ પણ પારકા હોય એને પણ મિનિટોમાં એ પોતાના બનાવી શકે છે. એ દેશ છે ભારત. ભાઈઓ બહેનો, આ માટે જ અલ્તાફ પટેલે
खूब सरस हिंदुस्तान पर पंक्तियों लिखी है कि इस देश का मान देख लो, इस देश का ईमान देख लो, इस देश का मान देख लो, इस देश का ईमान देख लो। गुरबर में वफादारी निभाने वाला इंसान देख लो। गुरबर में वफादारी निभाने वाला इंसान देख लो। सच्चे दिल से देखोगे, सच्चे दिल से देखोगे तो कुछ और देखने की जरूरत नहीं, हिंदुस्तान देख लो। कुछ और देखने की जरूरत नहीं, हिंदुस्तान देख लो। आ गौरव गाथा છે હિન્દુસ્તાનની। પ્રજાસત્તાક દિન એ ફક્ત ઉજવણી ખાતર નથી ઉજવવાનો, પરંતુ જે કુલક્ષણો વ્યાપક છે આપણામાં એ આપણે દૂર કરવાના છે। ખરા અર્થમાં આ દેશને પ્રજાસત્તાક બનાવવાનો છે કે જ્યાં પ્રજાના હાથમાં સત્તા હોય। આ માટે આપણે આજના દિવસે 7 શપથ લેવાની જરૂર છે। હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ। શિક્ષકશ્રીઓને પણ નમ્ર વિનંતી કે આપ સૌ પણ શપથ ગ્રહણ કરો। શાંતિ, એકદમ શાંતિ, બધાનું મોઢું બંધ। હું શપથ લઉં છું કે ભલે મારો ક્ષય થાય પણ સત્ય અને દેશનો તો વિજય જ થાય એવી રાષ્ટ્રભક્તિ મારો આદર્શ બનશે। હું શપથ લઉં છું કે હું સુધરવાની શરૂઆત મારાથી જ કરીશ, કારણ કે નાગરિક ધર્મથી મોટો કોઈ ધર્મ નથી। હું શપથ લઉં છું કે હું મારી જાત પ્રત્યે અને દેશ પ્રત્યે વફાદાર બનીશ। હું શપથ લઉં છું કે હું આત્મદર્શન કરી મારા દુર્ગુણોને તિલાંજલિ આપીશ। હું શપથ લઉં છું કે મને કોઈ ખરીદી પણ નહીં શકે અને કોઈ વેચી પણ નહીં શકે એવી જાગૃતિ અને ખુમારી રાખીશ। હું શપથ લઉં છું કે મારા ઉત્તમ ચરિત્ર દ્વારા મારી આવતી પેઢી માટે આદર્શ બનીશ। હું શપથ લઉં છું કે નિંદા, આક્ષેપબાજી, હિંસા અને હત્યાથી દૂર રહી દેશ અને માનવતાનો સંતરી બનીશ। આભાર। હવે આપણે સૌ બે હાથ ઊંચા કરીને બોલો, ભારત